આ શેનો મસાલો છે? આપણે દાબેલી બનાવી છે ને બેટા, એટલે એકદમ એનો સ્પેશિયલી દાબેલી મસાલો બનાવું છું. બરાબર. અને આ હોમમેડ છે, આપણે બીજા કોઈ વસ્તુમાં બી યુઝ કરવો હોય ને તો પણ એ કરી શકાશે. તેના માટે મેં ધાણા લીધા છે, જીરું લીધું છે, વરિયાળી લીધી છે. આ બધું એક બાજુ મેં પહેલાં કઢાઈ અને ગરમ કરવા મૂકી છે અને આ બધું અંદર નાખું છું. જીરું, વરિયાળી, આખા ધાણા છે, પછી 2-3 લાલ સૂકા મરચાં છે, જે આપણા કશ્મીરી મરચાં આવે ને તે, પછી આમાં 2-3 મરિયા છે, લવિંગ છે, તજ છે. આ બધું શેકી લેવાનું છે. તલ નાખ્યા છે. આમાં ખાંડ પણ નાખવાની છે, પણ ખાંડવાળો મસાલો મારી પાસે ઓલરેડી તૈયાર છે એટલે એ આની અંદર આપણે મિક્સ કરી દઈશું. અને સૂકું ટોપરું પણ નાખવાનું છે, એટલે એ મસાલો પણ બનાવીને મૂક્યો છે. આ બધું શેકાઈ જાય એટલે એમાં 1 ચમચી હિંગ નાખવાની છે. હિંગ થોડી વધારે નાખવાની, એનો ફ્લેવર અલગ આવે. લાલ મરચું નાખ્યું છે, મીઠું નાખ્યું છે. બસ આટલું નાખીને એને આપણે ક્રશ કરી દેવાનો છે. આપણું તૈયાર છે એકદમ સ્પેશિયલી કચ્છી દાબેલી મસાલો.